પાર્સલ મારું ટેમ્પામાં આવ્યું, બોલો લ્યો ફેમિલી. આ કવડું મોટું પાર્સલ આવ્યું છે. આમાં શું છે ને એ આપણે અનબોક્સિંગ કરવાનું છે. શું હશે આમાં મને નથી ખબર. અમારી બેન સવાલ જવાબ પાકા કરે છે. તો જુઓ આ બધા આ લખ્યા છે ને, આ બધા સવાલો પાકા કરવાના છે. તો આ બધા જીનુને આવડી ગયા છે. આ છેલ્લો છે ને, મુસીબત સમયે આપણે શું કરવું જોવે. તો એ જીનુને યાદ નથી રહેતું, મતલબ ધીરજ. તો હું એને શીખવાડું છું કે શું કરવું જોવે મુસીબત આવે. તો એ છે ને ત્યાં રોવા બેઠી. જો લે પકડ સોપડી, બોલ હાલ, બોલે રાખ એટલે યાદ રહી જાય જીનું. બોલ તો. મુસીબત આવે ત્યારે ધીરજ રાખવી જોઈએ. એમ 5 વાર બોલી જાય એટલે યાદ રહી જાય. હો ને, રોઈને ન યાદ રહે બેટા. કેમ છો? જય શ્રી કૃષ્ણ. મમ્મી પાકું કરાવી, મને આવડી ગયું છે. મુસીબત સમયે શું રાખવું જોઈએ? શું રાખવું જોઈએ? મુસીબત આવે ત્યારે આપણે શું રાખવું જોઈએ? તને આવડી ગયું છે તો બોલ. રોતા રોતા પાકું કર્યું એટલે એક હરામ શબ્દ યાદ રહે નહીં. મેં તને શું કીધું તું? પરાણે હું તને શીખવાડતી હતી, પણ તારે ધ્યાન જ નહોતું દેવું. તારે ફોન જોવો હતો અને ફોન મેં આપ્યો ને. મુસીબત સમયે ધીરજ રાખવી જોવે. ધીરજ એટલે શાંતિ. શાંતિ આપણે, હું તને એમ કહું ને, શાંતિ રાખ, ઘડી ખમી જા નિરાતે. તો મુસીબત એટલે શું થાય? પ્રોબ્લેમ આવે કે નહીં? તે શાંતિથી કામ લેવું જોઈએ. એમ મુસીબત સમયે શું રાખવાનું? ધીરજ. બોલ્યા કર, 10 વાર બોલી છે. ધીરજ રાખવી જોઈએ. ક્યારે પણ મુસીબત આવે ત્યારે એમ બોલ, આખું બોલ. મુસીબત આવે ને ત્યારે ધીરજ રાખવી જોવે. એમાં રોવાનું આવ્યું ક્યાં? પાછું રોવાનું ચાલુ કર્યું. બધી છોકરીઓને વ્યવસ્થિત આવડે છે, તને નહીં આવડે. એ તને મજા આવશે. હું તને શીખવાડવી. ઝાડ ઉપર કોણ બેઠું હતું? બંદર શું ખાતો હતો? જાંબુ. તો બંદર ઓલા મગરની ઘરવાળી છે, મગરની પત્નીને શું ખાવું હતું? શું ખાવું હતું? વાંદરાનું કાળજું ખાવું હતું. હું સવાલ જવાબ પાકા કરવાના હતા, પણ એને ફોન જોવો હતો અને મેં આપ્યો ને. હિસકામ બેઠા બેઠા ફોન જોવો હતો. મેં કીધું બધું પાકું કરીને પછી આપું. આવડવું એ જોવે ને. હારે હારે ફોન નકરો જોવાનું ન હોય. હાલો બૂટ મોજા પહેરો. હાલતા હાલતા થોડું શીખવાડ દઉં. નીચે મારું કાંઈક પાર્સલ આવ્યું છે, તો લેવા જવાનું છે. એટલે હું લઈ આવું. હાલો પાર્સલ પછી કહું તમને શું છે એમ. પાર્સલ મારું ટેમ્પામાં આવ્યું, બોલો લ્યો. આવડું મોટું પાર્સલ આવ્યું, બોલો લ્યો. આમાં શું છે હવે? ખોલી જોવું પડશે ને. કાંઈ નહીં, હાલો ખોલી જોઉં કે આમાં શું છે, પછી તમને બતાવું. એકદમ ફિટ, ટાઈટ ફિટ કરેલું છે. અને આમાં લખ્યું છે ડીઓ ડીપથી આવેલું છે. જોવું પડશે હવે શું છે એમ. આ એટલું પેકિંગ છે ને કે મુશ્કેલ છે તોડવું. ફૂલ પેકિંગ કરી દીધું છે આ ડીઓ ડીપ વાળાએ. હવે અંદર હું નાખ્યું હોય કોને ખબર. પ્લાસ્ટિક જેવા કંઈક પૂઠા નકરા અંદર લાગે છે. એક હાથે નહીં ફાવે તોડતા. પટ્ટી એટલી મારેલી છો. પછી જો આ લોકોને આઘું મોકલવાનું હોય ને, એટલે એ લોકો છે ને વ્યવસ્થિત પેક કરે. કાંઈ આપણી જેમ ગાંડા હાજર જેવું ન કરી નાખે. આપણે તો હાલી નહીં આમાં. આ કોથળી એક કાઢી. આ છે ને આમ સીધી આમ ખેંચીને કાઢીને તે આમાંથી છે ને કરંટ આવ્યો. ખબર ઓલું આમ ઓલું થાય એવો કરંટ આવ્યો. આ એક નીકળી ગયું તો હજી પેકિંગ છે. બોલો જો કેટલી વાર લાગી તોડવામાં. આમાં મિક્સર છે. પછી આ બોક્સ છે ને, આ હજી નહીં ખોલ્યું મેં. આ મોટું છે. પછી આ છે ને બોક્સ છે, નાનું એવું છે. અને એક આ મચ્છર મારવાનું છે. હમણાં આપણે વાત થઈ હતી, મચ્છર બહુ વધી ગયા છે, તો આ મચ્છર મારવાનું છે. આ ઇરેઝર છે નાના નાના જીનલ માટે. અને આ એક છે મંગળસૂત્ર. આ મંગળસૂત્ર આજ આવ્યું ને, એક મંગળસૂત્ર મારે તૂટી ગયું છે. આ જે વસ્તુ મગાવી ને એમાંથી આ મચ્છર મારવાનું છે. આ મેં મગાવ્યું હતું એક મચ્છર મારવાનું. પછી એક આ મિક્સર છે. આ મિક્સર મગાવ્યું હતું. આમાં છે ને એક આ ખાનું, એક આ વાટકો છે અને એક આ મોટો વાટકો છે. 3 આવ્યા છે.
પછી છે ને આ ડીઓ ડીપથી મગાવ્યું હતું. સારું છે, વસ્તુ તો મસ્ત છે એકદમ. આનો મિક્સરનો કલર મસ્ત છે. અને આ એક બોક્સ છે. આમાં છે ને જ્વેલરી ભરવાની છે, મતલબ આ મને બહુ ગમ્યું તો મેં મગાવ્યું હતું. આમાં જો બધી વસ્તુ ભરવાની છે. આ નાના નાના ખાના છે ને, બુટ્ટી ને પીએસ ને એવું ખબર ખોવાઈ જાય તો આમાં છે ને આમાં રીંગ નાખવાની છે. આવી રીતના આમ રીંગ મૂકી દેવાની છે. તો આ બોક્સ છે, બહુ મસ્ત છે. આ ઉપરનું કવર તો એકદમ હેવી ટાઈપનું છે, મસ્ત બોક્સ છે સેમ વાળું જો. અને આ એક મંગળસૂત્ર છે, મગાવ્યું હતું જો, હજી પેકિંગ જ છે. ઝીણા ઝીણા ડાયમંડ હું મોતી છે અંદર જો, દેખાતું હોય છે. અને આ જે બોક્સ છે ને આમાં ઓલો ટાંકો બનાવવાનો છે, મતલબ જોઈન્ટ કરવાનો છે. આ હું ખોલીશ નહીં, જો કે હવે આપણે અહીંયા લગાડવાનો જ છે આ, એટલે તમને નજર આવી જશે. સોપડા ભરવાના છે ઝીણુંના, કાંઈ પણ વસ્તુ મૂકવા માટે. અને એક આ છે સેન્ડવિચનું મશીન મગાવ્યું. આ મશીન છે ને સેન્ડવિચ રાજને બહુ ભાવે, એટલે મશીન હતું નહીં તો આ ડીઓ ડીપથી મગાવ્યું હતું. જો બહુ મસ્ત છે મશીન, કે એકદમ મેં હમણાં ખોલીને જોયું, મેં કીધું હવે તમને બતાવી દઉં. જો સેન્ડવિચ, આમાં નાની સેન્ડવિચ સમાય, પણ આ અમારા બે માટે બહુ મસ્ત છે. અને એમ થાય કોઈ મહેમાન આવે ને તો ક્યારેક બનાવ્યું હોય સેન્ડવિચ તો કોઈનું માગવું ન પડે. આમાં જો તુવેર છે, બાએ મોકલી છે દેશમાંથી. જો તુવેર, અને આમાં વાલોર છે, મને વાલોરનું શાક ભાવે રીંગણું નાખીને. અને ટમેટા શેપાઈ ન જાય ને તે જો બોક્સમાં ભરીને મોકલ્યા છે. લીંબુ ને મરચાં હતા, આમાં મરચાં સવારે મેં કાઢી લીધા. બટેકાનો સૂંદો તૈયાર કર્યો છે, સેન્ડવિચ બનાવું છું હું. એમાં એવું છે મારા ઓલા વિડીયોમાં એક કટ લગાવવાની છે કે નહીં એ સેન્ડવિચના મશીનમાં, તો એમાં સેન્ડવિચ બનાવીને બતાવી તો પડે ને. તો મેં જો મસ્ત ગ્રેવી હું ઓલો બટાકાનો ઓલો કરી નાખ્યો છે. જે વસ્તુ ઘરે પડી હતી ને એમાં બનાવી નાખું છું. જીનું લેવા ગઈ કે નહીં ત્યારે ચીઝ લેતા આવી નહોતું, અને બ્રેડ લેતા આવી. બીજું કાંઈ દુકાન ખુલ્લી નહોતી એટલે કાંઈ લાવી નથી. પણ બેન તો અમારા ઊંઘી ગયા. જોવો લ્યો, તમે જોવો છો અહીંયા આમ જુઓ, ટેબલ, આ ઢીસણિયું, ડબ્બો. કેમ કે આનું દોરડું એકદમ ટૂંકું છે, તો એવો જુગાડ કર્યો છે મેં. બોડ્યું છે પણ શેટીને પડ્યું છે, ક્યારે કાઢવું. અને જો જીનલીમાં હોતી છે તો મેં કીધું કાઢવું નથી, હાલી જાય. જો મૂકી છે અંદર, હમણાં બની જાય છે. જો શેકાઈ ગઈ મસ્ત ને એક બટકું હોત ભરી ગઈ. બોલો ખબર ન રહી કટ મારવાની. આવી શેકાણી હાથે હાથે છે ને ઓટોમેટિક બંધ થઈ જાય છે. આ શેકાઈ જાય કે નહીં. અમારે જેઠાણીને સેમ આવું જ છે, ત્યારે આમ બનાવતા. અલગ થયા પછી નહીં બનાવ્યું, મારી પાસે હતું નહીં, હવે આવી ગયું છે, હવે બનાવશું. મજા. આ મસર મારવાનું છે ને સારસિંગમાં મૂક્યું હતું, સારસિંગ ઝાઝું હોતું નહીં, પણ આજ છે ને આમ આવી ગયું છે ને મસર મારવાનું. મને એક મસરું નથી દેખાણું, બોલો. મેં કીધું હું ટ્રાય મારી જાઉં મસર મારવાની, પણ એક ખૂણામાં ઉડતું હતું એને મેં ઝપેટમાં લઈ લીધું. બાકી અત્યારે મસર જ નથી દેખાતા, નકર ઢેગલો ઉડતા હોય બધી. આમાં જીનલનો હિસકો બાંધ્યો છે. હમણાં જ છે ને જીનલનો હિસકો તૂટી ગયો હતો, તે જીનલ હેઠી પડી. કા તે રાસ કે લાય બીજો બાંધો, તે થોડોક હેઠો રાખ્યો. જીનલ વ્યવસ્થિત બેહી કે ને એકલા એવી રીતના. રુદુ આવ્યો હતો તમારે બેન જોઈએ ને હારે જાય છે, થેલો પેક કર્યો છે, રોકાવા પાછી ઉપડી. આમ જો એને ઘરે ગમતું જ નથી હો જીનું ને, ન્યા બીજે જ ગમે. આમ જો હે જાવું છે ન્યા જઈને હુઈ જવાનું છે. કાલ પાછી વહી આવજો હો જીનો. એ જીનો કાલ પાછી વહી આવજો હો. હા હા સારું જઈ આવો. અમે ન્યા આવશું. હા હા એ ગઈ એક દિવસ રોકાવા ન્યા રમશે ને અમારા જેઠને ન્યા. રવિવાર છે કે નહીં કાલ રહે એક દી.